નમસ્કાર, હું છું પ્રિયા અને તમે જોઈ રહ્યા છો જનતા કી જાણકારી ન્યૂઝ। નજર કરીએ આજના સમાચાર ઉપર। લખતર ખાતે સ્વ વજુભાઈ ઓઝાની જન્મ શતાબ્દી મહોત્સવ નિમિત્તે તેઓની પ્રતિમાનું અનાવરણ કરાયું। લખતર ખાતે આવેલ શ્રી વિજય ઓઝા એજ્યુકેશન કેમ્પસના પટાંગણમાં આજરોજ શ્રી વિજય ઓઝા ટ્રસ્ટના સ્થાપક સ્વ શ્રી વૃજરાજ જે ઓઝા અર્થાત પૂજ્ય વજુદાદાના 100 વર્ષ પૂર્ણ થતા જન્મ શતાબ્દી મહોત્સવ કાર્યક્રમ યોજાયો હતો। જે કાર્યક્રમ દરમિયાન પૂજ્ય વજુદાદાની પ્રતિમાનું અનાવરણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। જે જન્મ શતાબ્દી મહોત્સવ સમારંભના અધ્યક્ષ તરીકે મનોજભાઈ ઓઝા મેનેજિંગ ટ્રસ્ટી ઉપસ્થિત રહ્યા હતા। મળતી વિગત મુજબ જયશંકરભાઈ ત્રિવેદી અને ગોમતીબેનના પુત્ર વ્રજલાલ જે ઓઝા 17/7/1925ના રોજ લખતરમાં જન્મીને એ સમયે મેટ્રિક સુધીનો અભ્યાસક્રમ કરીને અર્થોપાર્જન માટે રાજકોટ ગયા, ત્યાં નોકરી કરતા હતા। તે દરમિયાન મકાન માલિક સાથે સારા સંબંધો ધરાવતા મકાન માલિકે રંગૂન આવવા માટે ઓફર કરતા પોતાની માતાની રજા લઈને ગયા હતા। ત્યાંથી હોંગકોંગમાં 50 વર્ષ રહ્યા પછી પોતાની નિવૃત્તિનો સમય વિતાવવા માટે પોતાના માદરે વતન લખતરમાં પરત ફરીને પોતાની નિવૃત્તિ સમય વિતાવતા હતા। એ સમયે પોતાના વતન પ્રત્યે શું કરી શકું એ જ એમનો ધ્યેયથી ગામની અંદર સિનિયર સિટીઝન માટે ટીવી મૂકીને સમૂહ કથાનું આયોજન, ભૂકંપ બાદ લખતર ગ્રામ પંચાયત બિલ્ડિંગ, ગામમાં શાળા માટે બિલ્ડિંગ, પાણીની પરબ, પાંજરા પોળમાં દાન, વર્ષો પહેલા લખતર મોક્ષધામ માટે એ સમયે સરકારના મંત્રી આઈ.કે. જાડેજાના પ્રયાસો થકી 1100 જેટલા વૃક્ષોરોપણ કરીને તેને ઉછેર કરવા, વૃક્ષને પાણી પીવડાવવાની જવાબદારી પૂરી પાડીને લખતર મોક્ષધામને હરિયાળું બનાવેલ। જ્યારે વર્ષો પહેલા બીમારીમાં અંતરિયાળ ગામોની અંદર લોકોની પરેશાની જોઈને એક ડોક્ટર સાથે ગાડીમાં દવા લઈને હરતું ફરતું દવાખાનું ચાલુ કરેલ જેવા અનેક સેવા કાર્યની અંદર યોગદાન આપેલ હતું। જ્યારે ધરતીકંપના સમયે શાળાના બિલ્ડિંગ જર્જરિત જોઈને વિચાર આવેલ કે લખતર અને આજુબાજુના દીકરા દીકરીઓ શિક્ષિત બને અને શિક્ષિત યુવતીઓ રોજગારી સ્થાનિક લેવલે જ મળી રહે તે માટે લખતરમાં જમીન ખરીદી કરીને 2002માં પોતાનું શૈક્ષણિક સંકુલ ઊભો કરવા માટે બાંધકામ ચાલુ કરાવ્યું હતું। જેમાં 2004માં બીએડ પીટીસી સેલ્ફ ફાઇનાન્સ કોલેજની મંજૂરી મળતા તેની કાર્યવાહી કરવામાં આવતા 2005માં શ્રીમતી એવી ઓઝા પીટીસી મહિલા કોલેજની શરૂઆત કરાવી। તેમજ 2006માં બીએડ કોલેજ દીકરા દીકરીઓ માટે ચાલુ કરાવી। દાદાનું સ્વપ્ન હતું કે શાળા અને કોલેજ પણ શરૂ કરવામાં આવે। જ્યારે 2012માં દાદાના અવસાન બાદ ભાવગુરુ વિદ્યાલય તેમજ કોમર્સ કોલેજનો પ્રારંભ થયો હતો। હાલમાં શૈક્ષણિક સંકુલ બાલ મંદિરથી લઈને બીએડ પીટીસી કોલેજ સુધીનું શિક્ષણ એક જ કેમ્પસમાં ઉપલબ્ધ બન્યું છે। ત્યારે આજ રોજ પૂજ્ય વજુદાદાના 100 વર્ષ પૂરા થયા છે। દાદાનું સ્વપ્ન પણ પૂરું થયું છે અને આ એજ્યુકેશન કેમ્પસને 20 વર્ષ પૂર્ણ થતા કેમ્પસ દાદાના વતન પ્રત્યેની નિશાની બની છે। જે યોજાયેલ પ્રતિમા અનાવરણ કાર્યક્રમમાં તેમના પરિવારજનો, આમંત્રિત મહેમાનો, શાળાના પૂર્વ વિદ્યાર્થીઓ, પૂર્વ શિક્ષકો સહિતના લોકો ઉપસ્થિત રહ્યા હતા। જ્યારે કાર્યક્રમને સફળ બનાવવા માટે શ્રી વિજય ઓઝા ટ્રસ્ટ પરિવારે ભારે જહેમત ઉઠાવી હતી। રિપોર્ટ જયેન્દ્રસિંહ ઝાલા।